જંબુસર તાલુકાના વેડજ ગામે જમીન દાન આપનાર જમીન દાતાશ્રીઓનું ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું। વેડજ ગામે જમીન દાન કરનાર દાતાઓનું ગ્રામજનો દ્વારા સન્માન। જંબુસર તાલુકાના વેડજ ગામે ચમારિયા વગાની વિસ્તારમાં શિક્ષણ તથા બાળ વિકાસના સેવાકીય કાર્યો માટે જમીન દાન કરનાર દાતાઓનું ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। વેડજ ગામના ચમારિયા વગા ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર 7 માટે પોતાની જમીન દાનમાં આપનાર માજીબા ઉર્મિલાબેન બળવાનભાઈ જાદવ તેમજ મોરવાડા પ્રાથમિક મિશ્ર શાળાના બાંધકામ માટે જમીન દાનમાં આપનાર ભાઈલાલભાઈ મોતીભાઈ ધોલકિયાના સેવાભાવી કાર્યને ગ્રામજનોએ બિરદાવ્યું હતું। બંને દાતાઓએ શિક્ષણ અને બાળ વિકાસ જેવા પવિત્ર તથા સેવાકીય કાર્યો માટે પોતાની જમીન દાનમાં આપી સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમના ઉમદા યોગદાન બદલ ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બંને દાતાઓની સમાજ સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે આવા ઉદાત્ત ભાવના ધરાવતા દાતાઓનું યોગ્ય સન્માન થાય તે માટે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી તેમને યોગ્ય સન્માન અપાવવા માટે અમે પૂરતા પ્રયાસો કરીશું। શિક્ષણ અને બાળ વિકાસ માટે જમીનનું દાન કરી બંને દાતાઓએ સમાજ માટે સેવાભાવ અને દાનની પ્રેરણાદાયી પરંપરાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મારું નામ બળવંતસિંહ સુરજી છે। મારું ગામ વેડજ, આંગણવાડી નંબર 7। અમે છોકરા માટે આંગણવાડીમાં જગ્યા આપેલી છે દાનમાં। આજરોજ વેડજ ગામે આંગણવાડી નંબર 7નું ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ નિમિત્તે જે આંગણવાડી બનાવવા માટે ભૂમિદાન જે કરેલું છે એવા ઉર્મિલાબેન બળવંતસિંહ જાદવ, જેઓનો પરિવારે આજે અમે એમનો ગામ વતી આભાર માનવા આવ્યા છે કે બાળકોના ભવિષ્ય માટે શિક્ષણ આગળ વધે એના માટે આ વિસ્તારની એમને ચિંતા કરી છે। સરકાર આંગણવાડી તો ફાળવી, પરંતુ જગ્યાના અભાવે કોઈ જગ્યાએ આંગણવાડી બનતી નહોતી, તો આગળ આવી અને તેઓએ કીધું કે હું મારી જમીન જે છે, મારી ભૂમિ જે છે, હું તમને દાન પેટે હું આપું છું। હૃદયના ટુકડા સમાન ભૂમિ અમને દાન આપી છે। તો ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ ખૂબ સુખી રહે, એમના પરિવારને ભગવાન આશીર્વાદ આપે કે જે બાળકો અહીંયા ભણીને નીકળશે એમના આશીર્વાદ એમના પરિવારને સતત મળતા રહેશે, એવી અમે ગામ વતી પ્રાર્થના કરીએ છીએ। કી જય। આજે વેડજ ગામની અંદર 5 જેટલી આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું। ખૂબ સારો એવો કાર્યક્રમ થયો, પણ આ કાર્યક્રમની સારી અને સૌથી વિશેષતા એ રહી કે એક આંગણવાડી જેના ભૂમિદાતા ઉર્મિલાબેન બળવંતભાઈ જાદવ, જેઓની પરિસ્થિતિ સામાન્ય છે, છતાંય પણ એમણે શિક્ષણ પ્રત્યેની ભાવના અને આ વિસ્તારના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે ઉર્મિલાબેને હૃદય સમાન એવી જે જમીન, આજે જમીન આપી એ નાની મોટી વાત નથી। જેનામાં ભક્તિ હોય, જેનામાં સંસ્કાર હોય, અથવા તો જેને વિસ્તારની કે ગામની ચિંતા હોય, એવા જ લોકો આવી કિંમતી જમીન આપે છે। તો આજે જ્યારે ઉર્મિલાબેને આવી સરસ મજાની સુંદર કિંમતી રોડ કાંઠે રોડ ટચ એવી જમીન આપી છે, ત્યારે હું ઉર્મિલાબેનને, ઉર્મિલાબેનના પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। અને કાયમને માટે એમનું નામ રહેશે। જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી આ સ્કૂલ ને આ જગ્યા રહેવાની છે। તો આ જે પણ બાળકો સંસ્કાર પ્રાપ્ત કરશે એમાં પુણ્યના ભાગીદાર ઉર્મિલાબેન પણ બનશે। મોરવગા છે, અહીંયા ઘણીવાર અમારે આવવાનું થયું છે, પણ આજે જ્યારે આંગણવાડી અને સ્કૂલ જોઈને અતિ આનંદ થયો કે આ નાના એવા વિસ્તારની અંદર, વગા વિસ્તારની અંદર પણ ખૂબ શિક્ષણ પ્રેમી લોકો રહેતા હોય છે। તો આ જગ્યા પણ ભાઈલાલભાઈ મોતીભાઈ ધોળકિયા એમણે પણ આ સ્કૂલની જગ્યા સોના કરતાંય પણ મોંઘી, તમે પ્લેટિનિયમ કહો ને તોય ના નહીં, આ જગ્યા એમણે ભેટમાં આપી છે। ભેટમાં આપી એટલે આ સ્કૂલ ઉપર જ્યાં સુધી આ જમીન રહે ત્યાં સુધી આ સંસ્કાર કેન્દ્ર, આ સ્કૂલ, આ વિસ્તારના બાળકો ભણી ગણીને આગળ વધે એ હેતુ માટે આવી સરસ મજાની સુંદર કિંમતી જગ્યા જ્યારે આપી છે, ત્યારે હું ભાઈલાલભાઈ મોતીભાઈ ધોળકિયા પરિવારને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। ગુજરાત સરકાર વતી પણ આ બંને પરિવારોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ વાત હું ગુજરાત સરકાર પાસે લઈ જઈશ અને શક્ય બનશે તો અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કહેશું કે સાહેબ તમે અમને બોલાવીને સન્માન કરો। ઉર્જા અને એમને આવી બીજાને પણ પ્રેરણા મળે એવું આવું સરસ મજાનું જો કાર્ય કર્યું છે તો એને પણ અમે બિરદાવીશું।